આ ખેડૂત લીંબુની ખેતી કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે. જાણો કેવી રીતે કરે છે લીંબુના છોડની માવજત. ગુજરાતના ખેડૂતો હાલ પરંપરાગત ખેતી છોડીને અન્ય ખેતી તરફ વળ્યા છે. જ્યારે અમુક ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારી એવી કમાણી કરવા માટે જુદા જુદા પ્રકારની ખેતીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે અમુક ખેડૂતો દ્વારા ફળ પાકોની ખેતી કરવામાં આવતી હોય છે. અમુક ખેડૂતો દ્વારા ફૂલની પણ ખેતી કરવામાં આવતી હોય છે. જ્યારે અમુક ખેડૂતો દ્વારા બગીચાઓની ખેતી કરવામાં આવતી હોય છે અને સારી એવી કમાણી કરવા માટે જુદા જુદા પ્રકારની ખેતીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે એવા જ એક પ્રગતિશીલ ખેડૂત કે જેઓનું રાજ્યપાલના હસ્તે પણ સન્માન થયેલું છે. વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામના ખેડૂત રમેશભાઈ રાદડિયાની હાલની ઉંમર 60 વર્ષની છે. તેઓએ 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા 7 વર્ષથી તેઓ આ ગાય આધારિત લીંબુની ખેતી કરી રહ્યા છે. આ ખેડૂતનું રાજ્યપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂત તરીકે સન્માન પણ કરવામાં આવેલું છે. હાલ તેઓની 24 વીઘા જમીનમાં આ લીંબુનું વાવેતર છે અને તેઓએ જણાવ્યું હતું કે તેઓએ 24 વીઘા જમીનમાં અંદાજિત 900 જેટલા છોડનું ઉત્પાદન કર્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લીંબુનું વાવેતર કરવામાં 2 થી 3 લાખ રૂપિયા જેટલો તેઓને ખર્ચ થયો છે. જે ખર્ચની સામે તેઓને 6 થી 7 લાખ રૂપિયા જેટલું ઉત્પાદન મળી રહ્યું છે. એટલે કે તેઓને ડબલ ઉત્પાદન મળી રહ્યું છે. ખેડૂતો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓએ ખાસ કરીને ઉનાળાના સમયમાં સારા એવા લીંબુના ભાવ મળી રહે છે, જેથી તેઓને પ્રતિ 1 કિલોના 120 રૂપિયાથી લઈને 140 રૂપિયા સુધીના પ્રતિ 1 કિલોના ભાવ મળી રહે છે અને તેઓ આ લીંબુનું વેચાણ ભાવનગર, પાલીતાણા, મહુવા સહિતના વિવિધ પ્રકારના માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરીને સારું એવું ઉત્પાદન લઈ રહ્યા છે અને કમાણી પણ કરી રહ્યા છે. મારું નામ રમેશભાઈ લવજીભાઈ રાદડિયા, ગામ ભીલા, તાલુકો જેસર. અને આ ખેતી લીંબુ છે 24 વીઘામાં અને પ્રાકૃતિક ખેતી, કોઈ દવા કે રસાયણનો કોઈ ઉપયોગ નહીં, ગાય આધારિત ખેતી. અને વાર્ષિક ઉત્પાદન તો માનો ને સાહેબ ઘણું આવે છે, પણ તોકતે વાવાઝોડું આવ્યા પછી અમારે થોડું ઓછું થઈ ગયું છે. નકર વીઘે 70-80 હજાર ચોખ્ખો નફો આરામથી રહે. અને દિવાળી પહેલાં મેં કટિંગ કરી, પછી ગોળ કરીને દેશી ખાતર નાખી દઈએ. દેશી ખાતર નાખી 15 દિવસ પીડ્યું રહેવા દેવાનું. 15 થી 20 દિવસ હાવ લીંબોડી લાંઘો મારી જાય, પાન ખરી જાય એવું થઈ જાય. પછી પિયત આપવાનું. પિયત આપો એટલે સીધું અઠવાડિયાની અંદર ફ્લાવરિંગ લાગી જાય. પણ 2 ઋતુ થયું છે એટલે ફ્લાવરિંગમાં થોડુંક લેટ થયું છે. નકર આ ખેતી કરવા જેવી છે સાહેબ. આમાં કોઈ ટેન્શનવાળી ખેતી નથી, કોઈ ઉપાધિવાળી ખેતી નહીં. પણ આ તો કુદરતી ખેતી છે સાહેબ. પણ આ તો વખતે વાવાઝોડું મારે નડી ગયું સાહેબ. નગર અત્યારે મારે 24 વીઘાની લીંબોડી મારે આરામથી 20 લાખનો ઇજારો થતો હોત. અને 15 થી 17 મજૂર મારે આ લીંબોડી પાછળ એનું ભરણ પોષણ રોજીરોટી આપીએ છીએ અમે. ખાસ આ લીંબુનું વેચાણ સાહેબ જો માનો થોડુંક માલ ઉતર્યો હોય, માનો કે 8 થી 10 મણ, તો અમે આપણે મવા નજીક છે, મવા જવા દઈએ. અને એથી વધુ માનો 30-40 મણ માલ ઉતર્યો હોય તો સીધા અમે પાલીતાણા છે, ભાવનગર છે, ત્યાં જવા દઈએ. બીજી શિયાળામાં અને ઉનાળામાં કાંઈ વાંધો નહીં આવે. ચોમાસામાં કાળી ટપકી આવી છે અને ભૂંગળીઓ રોગ, આ જે પાન છે ને એ ભૂંગળા થઈ જાય. પણ અમે તો ખાટી છાશ, આકડાનો ઓળો, પછી અવણી, ધતુરો, લીમડાની ગળો, એનો અમે હાથો નાખી દઈએ. ને લીલી મરચી, હળદર 15-20 દિવસ હળવા દઈએ. પછી એમાં ગૌમૂત્ર એડ કરી, જે છાંટવાનું હોય ને તે જ ગૌમૂત્ર એડ કરવાનું. અને તમે 2 થી 3 સ્પ્રે મારી દો ચોમાસાની અંદર, અને એક દિવાળી પછી નોરતા બાદ પછી એમાં કોઈ રોગ જીવાત આવતી નથી. બીજું ભાઈ શીલા ચાલુ ખેતી છોડો અને 2 પાંદડે જો થવું હોય ને ખેડૂતને, હરીફરીને સિંગ ડુંગળી ને કપા, સિંગ ડુંગળી કપા નહીં કોઈ દી થાય. વચ્ચે લેણું સાહેબ, ચોખ્ખું જ ગુજરાતીમાં કહો, ખેડૂતનો દીકરો છો અને મને વ્યથા થાય છે. ભલે તમારી પાસે ખાલી કલાકનું જ પાણી હોય, ટપક ગોઠવી દો તો 5 વીઘા ઉનાળા આરામથી બાગાયત રહે. તમે કોઈ ફળઝાડ વાવો સાહેબ, આ વસ્તુ છે ને પાણી વેચાય, પાણી. અને બીજી ખેતી તમે જે કરો ને, ઘઉં, બાજરી, સિંગ, કપાસ, હુકલ વેચાય ના પાણી વેચાય છે સાહેબ. પણ ખેડૂતને શું છે, બાપ દાદા કરતાં શીલા ચાલુ ખેતી કરે, કોઈ દિવસ સાહેબ 2 15 નહીં થાય. અને મને આ મેં જ્યારે કર્યું ને સાહેબ, આખું ઘર મારા વિરોધમાં, ઘર તો ઠીક, આખું ગામ મારા વિરોધમાં.
એ કરી મેં 24 વીઘાની કરી. મને કે આ જમીન વેચવાનો છો. મેં કાંઈ ભાઈ વાંધો નહીં. પછી હવે કે નહીં તે કામ કર્યું. પણ કાંઈક નવું કરવું આપણો ખેડૂતનો ધર્મ છે. કાંઈક નવું તો કરવું જ પડે ને સાહેબ. તો અત્યારે મારે સારું છે સાહેબ. કાંઈ ઘટતું નથી. એક બાજુ 24 વીઘા છે, એક બાજુ 100 વીઘા છે. મને આ 24 વીઘા વધી જાય છે.